વહાલા મિત્રો, સુલેમાન રાજાએ ઈશ્વરે આપેલા જ્ઞાન અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કેટલી વાર પોતાના ફાયદા માટે કર્યો હતો. શું આપણે પણ ઈશ્વરે આપેલા આશીર્વાદોનો ઉપયોગ ઈશ્વરના મહિમા માટે કરવાને બદલે આપણા ફાયદા માટે કરીએ છીએ? જો હા, તો આજે જ નક્કી કરો કે તમારે શું કરવું જોઈએ. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. વહાલા મિત્રો, મજામાં છો ને? આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે આપણા જીવનને ઈશ્વરના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે આપણે આપણા જીવનોને ઈશ્વરના દ્રષ્ટિકોણથી સમજીશું, ત્યારે આપણે એક ઉત્તમ જીવન તરફ આગળ વધીશું. આજે આપણે સ્તવન કાર્યક્રમમાં બીજા કાળ વૃત્તાંતના પુસ્તકનો અભ્યાસ શરૂ કરવાના છીએ. આ પુસ્તકમાં બે મુખ્ય વિચારો જોવા મળે છે. એક તો ઈશ્વરના મંદિરનું બાંધકામ અને બીજું આત્મિક જાગૃતિ, ધાર્મિક નવચેતના. ઈશ્વરને શોધનારાઓને ઈશ્વર કેવી રીતે આશીર્વાદ આપે છે તેનું એક જીવંત ઉદાહરણ પણ જોઈશું. આજે આપણે બીજા કાળ વૃત્તાંતના પહેલા અધ્યાયનો અભ્યાસ કરીશું. ઈશ્વરનો હેતુ યહૂદીઓને એ બતાવવાનો હતો કે દાઉદના વંશજો ઈશ્વર પ્રત્યે ભલે અવિશ્વાસુ હતા, પણ તેઓ દાઉદના વંશજો સાથેના કરારને પાળવા માટે વિશ્વાસુ છે. સુલેમાન રાજાની પ્રાર્થનાના ઉત્તર રૂપે ઈશ્વરે સુલેમાન રાજાને દેશનો વહીવટ કરવા માટે ડાપણ અને વિવેક બુદ્ધિ આપી, જેથી સુલેમાન રાજા જ્ઞાન અને ડાપણથી ઈશ્વરના લોકોને માર્ગદર્શન આપી શકે. જોકે સુલેમાન રાજાએ શરૂઆતમાં આ ડાપણનો ઉપયોગ ઈશ્વરના લોકોને લાભ આપવા માટે કર્યો હતો, પરંતુ પાછળથી તેમણે પોતાના ફાયદા માટે તેનો દુરુપયોગ કર્યો હતો. વહાલા દર્શકો, તો ચાલો આ વિશે વધારે અભ્યાસ કરવા આપણા અભ્યાસક્રમમાં આગળ વધીએ. હવે મિત્ર, જો તમે યાદ કરો તો આપણે કાળ વૃત્તાંતના પ્રથમ પુસ્તકના અંત ભાગમાં જોઈ ગયા હતા કે રાજા દાઉદે ઈશ્વરના મંદિરના બાંધકામ માટે સર્વ ચીજ વસ્તુઓ અને જે સાધન સામગ્રીઓ હતી એ ભેગી કરી હતી. કારીગરોની વ્યવસ્થા એણે કરી હતી અને ઇઝરાયેલ રાષ્ટ્રના આગેવાનોને રાજા દાઉદે ઉત્તેજન આપ્યું હતું ઈશ્વરના મંદિરનું બાંધકામ કરવા માટે. એ પછી મંદિરમાં ઈશ્વરની આરાધના ભક્તિ માટે એણે આયોજન પણ કર્યું. જરૂરી બધા જ નાણાં પૂરા પાડ્યા. એના પુત્ર સુલેમાનને ઈશ્વરના મંદિરના બાંધકામ માટે કાર્યરત થઈ જવા પ્રોત્સાહન પણ આપ્યું. હવે મિત્ર, આપણે બાઇબલમાં કાળ વૃત્તાંતના આ બીજા પુસ્તકમાં સુલેમાન રાજા કાર્યરત થઈ જશે એ જોવાના છીએ. કાળ વૃત્તાંતના બીજા પુસ્તકમાં આપણે જોઈએ તો મિત્ર, બે મુખ્ય વિષયો છે. પહેલો મુખ્ય વિષય છે ઈશ્વરના મંદિરનું બાંધકામ અને બીજો મુખ્ય વિષય છે એ આત્મિક જાગૃતિ, આધ્યાત્મિક નવચેતના, ધાર્મિક નવચેતના. હવે મિત્ર, આપણે કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના પહેલા અધ્યાયમાં જોઈએ તો રાજા દાઉદનો પુત્ર સુલેમાન એ હવે રાજા બને છે અને જ્ઞાન બુદ્ધિ પ્રાપ્ત કરવા ઈશ્વરને પ્રાર્થના કરે છે. મારી સાથે સાથે જો તમારી પાસે બાઇબલ હોય તો કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના પ્રથમ અધ્યાયની પહેલી કલમ જોશો. અહીં લખવામાં આવ્યું છે, દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો ને તેના દેવ યહોવાએ તેની સાથે રહીને તેનો મહિમા બહુ વધાર્યો.
હવે તમને યાદ હશે મિત્ર કે હું અગાઉ કહી ગયો હતો કે સુલેમાન દાઉદ પછી રાજગાદી પર આવે એ દાઉદની પસંદગી નહોતી, એ પસંદગી તો ઈશ્વરની હતી. હું નથી માનતો મિત્ર કે પોતાના અનુગામી તરીકે સુલેમાન રાજગાદી પર આવે એવી દાઉદની ઈચ્છા હતી. ના, મહદ અંશે તો દાઉદ રાજા ઈચ્છતો હશે કે એના અનુગામી તરીકે તેની વિરુદ્ધ જેણે બળવો કર્યો હતો તે એનો દીકરો આબશાલોમ રાજગાદી પર આવે. તે આબશાલોમને ચાહતો હતો, કલ્પી પણ ના શકાય એટલી બધી હદે. હવે જ્યારે આબશાલોમની કતલ થઈ હતી ત્યારે દાઉદ રાજાનું હૃદય સંપૂર્ણ રીતે ભાંગી ગયું હતું. દાઉદ એનાથી ભાંગી પડ્યો હતો. તમને યાદ હશે મિત્ર કે બળવાખોર આબશાલોમ સામે યુદ્ધ કરવા જ્યારે રાજા દાઉદનું લશ્કર જઈ રહ્યું હતું ત્યારે દાઉદ રાજાએ તેના બધા જ જે નાયકો હતા, લશ્કરના નાયકો, એમને સૂચના આપી હતી કે એમણે આબશાલોમને આંગળી સુદ્ધા પણ લગાડવી નહીં. રાજા દાઉદ આબશાલોમ માટે બધો જ ભોગ આપવા તૈયાર હતો. મને લાગે છે કે આબશાલોમ ઘણી બધી રીતે મહદ અંશે દાઉદ રાજા જેવો હતો, પરંતુ રાજા દાઉદ પછી આબશાલોમ રાજા બને એ ઈશ્વરની પસંદગી નહોતી. ઈશ્વરે તો દાઉદના પુત્ર સુલેમાનને પસંદ કર્યો હતો રાજા દાઉદના અનુગામી તરીકે, અને ઈશ્વર સુલેમાનને આશીર્વાદ આપવાના હતા. મિત્ર, ઈશ્વર આ દુનિયાની નબળી બાબતોને પસંદ કરે છે અને એ રીતે ઈશ્વર સુલેમાનનો ઉપયોગ કરવાના છે. આ બાબતમાંથી એ ફલિત થાય છે મિત્ર કે આપણી નબળાઈઓમાં ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ થાય છે. હવે દાઉદ રાજા ચિત્રમાંથી દૂર થઈ ગયો છે. આ રાજા દાઉદ એક મહાન માણસ હતો, પરંતુ સુલેમાન જુવાન છે અને હજી નબળો છે. ઈશ્વર સુલેમાનનો ઉપયોગ કરીને તેને મંદિર બાંધવા દેવાના છે. હવે પહેલી કલમમાં મિત્ર આપણે વાંચ્યું એ પ્રમાણે સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો એવું લખ્યું છે. રાષ્ટ્ર સુલેમાનના અમલ નીચે એની પ્રગતિની પરાકાષ્ઠાએ પહોંચવાનું છે. રાજા દાઉદે રાષ્ટ્રનો પાયો નાખ્યો હતો, ઇઝરાયેલી રાષ્ટ્રનો, અને પહેલી કલમ કહે છે કે ઈશ્વરે સુલેમાન સાથે રહીને એનો મહિમા બહુ વધાર્યો. તમે જુઓ મિત્ર, ઈશ્વર કેટલા બધા કૃપાળુ છે. આપણે આગળ જોઈશું ને મિત્ર, તો સુલેમાન ઈશ્વરને અનઆજ્ઞાંકિત બને છે. સુલેમાન એક કક્ષાએ પહોંચશે જ્યારે ઈશ્વરને તેને કહેવું પડશે કે તે તેના રાજ્યના ભાગલા પાડી દેશે. ઇસરાયેલી રાજ્યના ભાગલા માટે સુલેમાન રાજા જવાબદાર હતો મિત્ર. સુલેમાન રાજાના રાજ્યકાળ દરમિયાન ઈશ્વરે રાજ્યના ભાગલા દાઉદ રાજાને ખાતર પાડ્યા નહીં, પરંતુ એવું નથી કે સુલેમાન રાજાને ખાતર ના પાડે. ખેર, આપણે આગળ હવે બીજી કલમ જોઈએ. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક, પહેલો અધ્યાય, બીજી કલમ. સુલેમાને સર્વ ઇઝરાયેલને, સહસ્ત્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને તથા આખા ઇસરાયેલમાંના સર્વ સરદારોને એટલે પિતૃઓના કુટુંબોના વડીલોને ભેગા થવાની આજ્ઞા કરી. હવે રાજા સુલેમાન ઇસરાયેલી રાષ્ટ્રના અમલદારો અને અધિપતિઓની મીટિંગ બોલાવે છે. જુઓ ત્રીજી કલમ. પછી તે પોતાની સાથે આખી જમાતને લઈને ગિબિયોનના ઉચ્ચ સ્થાને ગયો, કેમ કે દેવનો મુલાકાત મંડપ જે યહોવાના સેવક મૂસાએ અરણ્યમાં બનાવ્યો હતો તે ત્યાં હતો. હવે ઈશ્વરનો મુલાકાત મંડપ ગિબિયોનમાં હતો. આપણે મિત્ર યાદ રાખવું જોઈએ કે રાજા દાઉદ ઈશ્વરનો કરારકોશ યરુશાલેમમાં લાવ્યો હતો અને તે ત્યાં એક તંબુમાં હતો, પરંતુ ઇઝરાયેલી લોકો સીધે સીધા અને તરત જ ઈશ્વરની પાસે આવી શકે નહીં. ઈશ્વર પાસે આવવાનો માર્ગ મુલાકાત મંડપ દ્વારા હતો, કારણ કે પિત્તળની વેદી ત્યાં હતી. એ પિત્તળની વેદી પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રુસનું સૂચન કરે છે. ઈશ્વર પાસે આવવા માટે ઇસરાયેલી લોકોએ ત્યાં જવું પડતું હતું. અને મિત્ર, હું અને તમે પણ એ જ માર્ગે ઈશ્વર પાસે આવી શકીએ છીએ. માત્ર એ માર્ગે. ઈશ્વર આજે ગમે તે માણસની ગમે તે સંજોગો અને પરિસ્થિતિમાં એમને એમ પ્રાર્થના નથી સાંભળતા. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ તો પિતરે લખેલો પહેલો પત્ર, એનો 3 અધ્યાય ને 12મી કલમમાં લખ્યું છે, ઈશ્વરની નજર તેમની સાથે સીધા સંબંધમાં આવેલી વ્યક્તિઓ પર છે અને તેમના કાન તેમની પ્રાર્થનાઓ સાંભળે છે, પણ તે દુષ્ટોની વિરુદ્ધ છે. એટલે જે લોકો ભૂંડાઈ કરે છે, પાપાચાર કરે છે, એમની પ્રાર્થના ઈશ્વર સાંભળતા નથી. કોઈ પણ પાપી મનુષ્ય ઈશ્વરને માત્ર એક જ પ્રાર્થના કરી શકે, પોતાના પાપોની માફી માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં કરવામાં આવતી ઈશ્વરને પ્રાર્થના, એ પ્રાર્થના કરી શકે. અને મનુષ્ય જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વર પાસેથી પોતાના પાપોની માફી પ્રાપ્ત કરે છે, ત્યાર પછી જ મિત્ર, ત્યાર પછી જ ઈશ્વર તેની પ્રાર્થના સાંભળે છે. ઈશ્વર પાસે જવાનો એકમાત્ર માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વયં પોતે યોહાન અનુસાર શુભ સંદેશમાં તમે જુઓ
બાઇબલમાં નવા કરારના વિભાગમાં તો એના 14મા અધ્યાયની જે 6ઠી કલમ છે એમાં કહ્યું છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે મિત્ર, માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. હવે રાજા સુલેમાન એ જ પગલું ભરે છે. એ ઇઝરાયેલી પ્રજાના આગેવાનોને લઈને ગિબિયોનમાં મુલાકાત મંડપ અને પિત્તળની વેદી પાસે જાય છે. હવે 4થી અને 5મી કલમ જુઓ આગળ. કાળવૃતાંતનું બીજું પુસ્તક 1લો અધ્યાય 4થી 5મી કલમ. પણ દાઉદે દેવના કોષને સારું જે જગ્યા તૈયાર કરી હતી ત્યાં તેણે તેને કિરિયાત યારીમથી આણ્યો હતો, કેમ કે તેણે તેને સારું યરૂશાલેમમાં તંબુ માર્યો હતો. વળી હુરના પુત્ર ઉરીના પુત્ર બસાએલે પિત્તળની જે વેદી બનાવી હતી તે ત્યાં યહોવાના મંડપની સામે હતી, અને સુલેમાને તથા જમાતના લોકોએ ત્યાં જઈને યહોવાની આરાધના કરી. ઇઝરાયેલી પ્રજા માટે ઈશ્વર પાસે આવવાનો માર્ગ એ તો પિત્તળની વેદી હતો. એ લોકો કરારકોશ દ્વારા ઈશ્વરની પાસે ના જઈ શકે, માત્ર કરારકોશ દ્વારા. બીજા શબ્દોમાં જોઈએ મિત્ર, તો તમે અને હું ઈશ્વર પાસે સીધા જઈ શકીએ નહીં. તમે અને હું માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ દ્વારા જ ઈશ્વર પાસે જઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રૂસ ઈશ્વર સાથે આપણો મેળ મિલાપ કરાવે છે, અને એ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
રોમન લોકોને લખેલો પત્ર છે. બાઇબલમાં તમે જુઓ નવા કરારના વિભાગમાં મિત્ર, તો એના 3 અધ્યાયની 25મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. હવે મિત્ર આપણે આગળ 6ઠ્ઠી કલમ જોઈએ. કાળવૃતાંતનું બીજું પુસ્તક 1લો અધ્યાય 6ઠ્ઠી કલમ જુઓ. તેથી મુલાકાત મંડપ આગળની પિત્તળની જે વેદી યહોવાની સન્મુખ હતી તેની પાસે સુલેમાન ગયો ને તેના પર તેણે 1000 દહનિયાર પણ ચડાવ્યા. રક્ત વેવડાવ્યા વગર પાપોની માફી મળતી નથી મિત્ર. પિત્તળની વેદી પર અર્પવામાં આવતા બલિદાનો આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર જે બલિદાન આપ્યું ને એનું સૂચન કરે છે. હવે 7 થી 9 કલમ આગળ જુઓ. તે જ રાત્રે દેવે સુલેમાનને દર્શન દઈને તેને કહ્યું, માગ, હું તને શું આપું? સુલેમાને દેવને કહ્યું, મારા બાપ દાઉદ ઉપર તે મોટી કૃપા કરીને તેની જગ્યાએ મને રાજા ઠરાવ્યો છે. હવે હે યહોવા દેવ, તે મારા બાપ દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત થાવ, કેમ કે પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોક પર તે મને રાજા કર્યો છે. ઈશ્વરે માત્ર દાઉદને જ નહીં મિત્ર, પરંતુ ઇબ્રાહીમને આપેલું વચન પણ ફળીભૂત કર્યું. તમે જોયું ઇબ્રાહીમને કયું વચન આપ્યું હતું ઈશ્વરે? તારા સંતાનો પૃથ્વી પરની રજ જેટલા અસંખ્ય થશે. પૃથ્વી પરની રજ જેટલા, એમની ગણતરી ના થઈ શકે. હવે 10મી કલમ જુઓ. આ લોકોને લગતી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું માટે મને ડહાપણ તથા વિવેક બુદ્ધિ આપ, કેમ કે તારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે? રાજા સુલેમાન ઈશ્વરને પ્રાર્થના કરતા આવી માગણી કરે છે મિત્ર. બુદ્ધિ ચાતુર્ય ઈશ્વર પાસેથી માગવા માટે લોકો સુલેમાન રાજાની પ્રશંસા કરે છે. ઈશ્વરે એ માટે એની પ્રશંસા કરી, પરંતુ એને આવો વિચાર ક્યાંથી આવ્યો? આ માટે મિત્ર કાળવૃતાંતના પહેલા પુસ્તકના 22મા અધ્યાયને આપણે જોવો પડે. તમે જુઓ કાળવૃતાંતનું પહેલું પુસ્તક 22મો અધ્યાય, એની 7મી અને 8મી કલમ પહેલા જોઈએ. ત્યાં લખ્યું છે, જુઓ 7મી અને 8મી કલમ. દાઉદે સુલેમાનને કહ્યું કે હે મારા પુત્ર, મારા દેવ યહોવાના નામને સારું મંદિર બાંધવાનું મારા મનમાં હતું તો ખરું, પણ મારી પાસે યહોવાની વાણી આવી કે તે પુષ્કળ લોહી વેવડાવ્યું છે ને મોટા યુદ્ધો કર્યા છે. મારી નજર આગળ તે પૃથ્વી પર બહુ લોહી વેવડાવ્યું છે, માટે તારે મારા નામને સારું મંદિર બાંધવું નહીં. અને પછી 11 અને 12 કલમ જુઓ. મારા પુત્ર, યહોવા તારી સાથે હો, અને જેમ તારા દેવ યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે તેનું મંદિર બાંધવામાં તું ફતેમંદ થા. રાજા દાઉદ પોતાના પુત્ર સુલેમાનને આ પ્રમાણે કહે છે મિત્ર. 12મી કલમ. યહોવાએ તને ઇઝરાયેલીઓ ઉપર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને વિવેક બુદ્ધિ તથા ડાપણ આપો. હવે કમસે કમ સુલેમાન પોતાના પિતા દાઉદની વાત સાંભળતો. તમે જોયું ને, સાંભળ્યું ને, મેં વાંચ્યું એ પ્રમાણે દાઉદ રાજાએ સુલેમાનને કહ્યું હતું કે ઈશ્વર તને જ્ઞાન બુદ્ધિ અને ડાપણ આપે. હવે સુલેમાને દાઉદની આ વાત યાદ રાખી હતી, અને એટલે જ્યારે ઈશ્વરે સુલેમાનને પૂછ્યું કે માગ, હું તને શું આપું, ત્યારે સુલેમાને કહ્યું કે મારા જ્ઞાન બુદ્ધિ અને ડાપણની મને જરૂર છે, જે પ્રજા ઉપર હું રાજા છું તેનો ન્યાય કરવા માટે. હવે મિત્ર આપણે કાળવૃતાંતનું બીજું પુસ્તક 1લો અધ્યાય આગળ 11 અને 12 કલમ જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, દેવે સુલેમાનને કહ્યું કે તારા અંતઃકરણમાં આ હતું તે ધન સંપત્તિ કે ગૌરવ કે તારો દ્વેષ કરનારાઓના જીવ માગ્યા નહીં, તેમજ દીર્ઘાયુષ્ય પણ માગ્યું નહીં, પરંતુ મારા જે લોક ઉપર મેં તને રાજા ઠરાવ્યો છે તેનો ન્યાય તું કરી શકે માટે તે પોતાને સારું ડાપણ તથા વિવેક બુદ્ધિ માગ્યા છે. એ માટે મેં તને ડાપણ તથા વિવેક બુદ્ધિ બક્ષ્યા છે. વળી હું તને એટલું બધું ધન સંપત્તિ તથા માન આપીશ કે જેટલું તારી અગાઉ થઈ ગયેલા કોઈ રાજાઓને ન હતું, ને તારી પાછળના કોઈને મળશે પણ નહીં. ઈશ્વર સુલેમાન રાજાની વિવેક બુદ્ધિ માટેની વિનંતી માન્ય કરે છે, પણ તમે જુઓ મિત્ર, એ ઉપરાંત એને બીજા કેટલા બધા આશીર્વાદો આપે છે. અહીં મિત્ર આપણે ધ્યાન આપવું જોઈએ કે લોકો પર યોગ્ય શાસન કરવા માટે સુલેમાને વિવેક બુદ્ધિ માંગી હતી. સુલેમાને ઈશ્વર પાસે આત્મિક આંતરસૂઝ માગી નથી. આપણે જોઈશું મિત્ર, તો સુલેમાનના પોતાના જ જીવન માટે સુલેમાન પાસે આત્મિક આંતરસૂઝ નહોતી. પ્રજા ઉપર શાસન કરવા માટે સુલેમાનને દૈવી વિવેક બુદ્ધિ આપવામાં આવી, પરંતુ એના પોતાના જ જીવનને કાબૂમાં રાખવા માટે એની પાસે વિવેક બુદ્ધિ નહોતી મિત્ર. અને આ બહુ જ ભયંકર બાબત છે મિત્ર, બહુ ભયંકર બાબત છે.
પોતાની પ્રજા ઉપર શાસન કરવા માટે સુલેમાનને દૈવી વિવેક બુદ્ધિ પ્રાપ્ત થઈ, પરંતુ એના પોતાના જીવનને કાબૂમાં રાખવા માટે એની પાસે વિવેક બુદ્ધિ નથી. પોતાના જીવનને કાબૂમાં રાખવા માટે, અને એ કેટલી બધી ગંભીર અને ખતરનાક બાબત છે, કારણ કે રાજા સુલેમાને પોતાની પ્રજા ઉપર શાસન કરવા માટે વિવેક બુદ્ધિ માગી. ઈશ્વર પાસે એણે આત્મિક આંતરસૂઝની માગણી કરી નહોતી. ખેર, આપણે આગળ વધીએ અને 14મી અને 15મી કલમ જોઈએ. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક, 1લો અધ્યાય. અહીં લખ્યું છે, સુલેમાને રથો તથા સવારો એકઠા કર્યા. તેની પાસે 1400 રથો તથા 12,000 સવારો હતા. તેઓને તેણે રથો રાખવાના નગરોમાં તથા યરૂશાલેમમાં પોતાની પાસે રાખ્યા. રાજાએ યરૂશાલેમમાં સોનું રૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું, ને એરેજ વૃક્ષોને એટલા બધા વધાર્યા કે તે નીચાણના પ્રદેશમાંના ગુલ્લરો સરખા થઈ પડ્યા. આ સુલેમાન રાજાને સોનું, ચાંદી, પથ્થરને તોલે સુલેમાન રાજાએ કરી નાખ્યું, અને એરેજ વૃક્ષો ગુલ્લરો જેવા કરી નાખ્યા. આજે તો મિત્ર, એ પ્રદેશમાં માત્ર પથ્થરો જ તમને જોવા મળે, માત્ર ખડકો. જરા વિચાર તો કરો, સુલેમાને સોનું, ચાંદી આ પથ્થરોની તોલે કરી નાખી. આગળ 16 અને 17મી કલમ કહે છે કે સુલેમાનના ઘોડા મિસરમાંથી આણેલા હતા. રાજાના સોદાગરો તેમને જથ્થાબંધ, એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા. મિસર જઈને તેઓ ત્યાંથી દરેક રથ રૂપાના 600 શેકેલ અને દરેક ઘોડો 150 શેકેલ આપીને લઈ આવતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને સારું તથા આરામના રાજાઓને સારું પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા. તમે જુઓ મિત્ર, સુલેમાનને જે વિસ્તારોમાં પગ મૂકવાની ઈશ્વરે મનાઈ ફરમાવી હતી, નિષેધ કર્યો હતો, એમાં જ એણે પગ મૂકવાની શરૂઆત કરી દીધી. પુનર્નિયમનું પુસ્તક 17મો અધ્યાય 16 અને 17 કલમ. કહ્યું હતું ફક્ત એટલું જ કે તે પોતાને સારું ઘોડાનો જથ્થો ન વધારે. રાજા વિશે ઈશ્વરે આ ફરમાન કર્યું છે. ઇઝરાયેલી પ્રજા ઉપર જ્યારે પણ કોઈ રાજા રાજગાદી ઉપર આવે ત્યારે આ ઈશ્વરનું ફરમાન છે. ફક્ત એટલું જ કે તે પોતાને સારું ઘોડાનો જથ્થો ન વધારે, અને પોતાના ઘોડાનો જથ્થો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે, કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહીં. તેમજ તે ઘણી સ્ત્રીઓ કરે નહીં, એ માટે કે તેનું મન ભમી ન જાય. તેમજ તે પોતાને સારું સોનું રૂપું અતિશય ન વધારે. આ રાજા સુલેમાન ઘોડાઓ એકત્રિત કરે છે, ભેગા કરે છે, અને વ્યક્તિગત રીતે શ્રીમંત એ બનતો જાય છે. અને આપણે આગળ જોઈશું મિત્ર, તે પોતાને માટે અનેક પત્નીઓ કરે છે. ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધના પગલા એ સાચે સાચ પતનના પગલા છે મિત્ર. સુલેમાન રાજાએ ઇઝરાયેલી પ્રજાનો ન્યાય કરવા માટે, એમની ઉપર યોગ્ય શાસન કરવા માટે ઈશ્વર પાસે વિવેક બુદ્ધિ માગી, પણ ઈશ્વર પાસેથી એણે આત્મિક આંતરસૂઝ માગી નહીં. તમારે અને મારે પણ મિત્ર આપણા કુટુંબનું સંચાલન કરવા માટે, આપણા જીવનોનું અંગત રીતે સંચાલન કરવા માટે ઈશ્વર પાસેથી આત્મિક આંતરસૂઝ માગવાની કેટલી બધી જરૂર છે. વિવેક બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ તો માગવાની જરૂર છે જ, પણ સૌથી મહત્વની બાબત આત્મિક આંતરસૂઝ છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઈશ્વર એમના પવિત્ર વચનોમાંથી આપણા પોતાના અંગત જીવનને આગળ વધારવા માટે અને આપણા કુટુંબના કૌટુંબિક જીવનને આગળ વધારવા માટે આપણને આંતરસૂઝ આપે, આત્મિક આંતરસૂઝ, અને સાથે સાથે આપણને એ જે વહીવટી અને જે એનું સંચાલન કરવાની જ્ઞાન, બુદ્ધિને ડાપણની જરૂર છે, એ પણ ઈશ્વર આપણને આપે. ઈશ્વર તો આપણે માગીએ કે કલ્પીએ તેનાથી પણ વિશેષ આપણને આપવા માટે સમર્થ છે. ઈશ્વરની એ કૃપા આપણા ઉપર થાય કે આપણે આપણા અંગત જીવનોનું ને આપણા કૌટુંબિક જીવનોનું યોગ્ય દિશામાં, ઈશ્વરની દિશામાં સંચાલન કરી શકીએ. અહીં મિત્ર, આપણે આપણો અભ્યાસ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ ત્યારે કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક, એના બીજા અધ્યાયથી આગળ વધીશું. તે દરમિયાન ઈશ્વર તમને પોતાની પવિત્ર પાંખો છાયા તળે, પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમેન. મારા વ્હાલા મિત્રો, આજના પાઠમાંથી શીખવા મળ્યું કે ઈશ્વરે દાઉદ પછી સુલેમાનને ઇસ્રાયેલનો આગામી રાજા બનાવવાનું વચન પાડ્યું, અને સુલેમાનને અદ્ભુત ડાપણ અને વિવેક બુદ્ધિનો આશીર્વાદ આપ્યો. ઈશ્વરનું જ્ઞાન કે ડાપણ મેળવવા માટે આપણે પણ તેમનામાં વિશ્વાસ રાખવો જરૂરી છે, અને આપણા જીવનમાં તેમના નિયમો અને વિધિઓને અનુસરવા માટે ભરોસો પણ હોવો જોઈએ. ઈશ્વરનું ડાપણ
અને વિવેક બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે પોતાના પાપોનો પસ્તાવો કરવો જરૂરી છે. વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને ધ્યાનમાં રાખીને આપણા પાપોનું પ્રાયશ્ચિત કરીને પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વરે સુલેમાનને જે જોઈએ તે માગવાની તક આપી, પણ સુલેમાને ધન કે સંપત્તિ કે ગૌરવ કે પોતાની બુદ્ધિ પર આધાર રાખવાને બદલે ખૂબ જ નમ્રતાથી ઈશ્વરના લોકોને દોરવણી આપવા માટે ઈશ્વરની પાસેથી ડાપણ અને વિવેક બુદ્ધિ માગ્યા. તમે જાણો છો મિત્રો કે ઈશ્વરે સુલેમાનની પ્રાર્થના માન્ય કરી. જ્યારે આપણે આપણી જાત પર આધાર રાખવાને બદલે ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે ઈશ્વરનું ડાપણ આપણા માટે ઉપલબ્ધ થાય છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે ઈશ્વરી ડાપણ માટે ઈશ્વર પર વિશ્વાસ કરીએ, પછી ભલે જગત તેને મૂર્ખતા સમજે. આપણા માટે અને આપણા આગેવાનોને કે નેતાઓ માટે ઈશ્વરના ડાપણ અને વિવેક બુદ્ધિ માટે પ્રાર્થના કરીએ. તમને ખબર છે મિત્રો પછી શું થયું? ઈશ્વરે સુલેમાનને ધન સંપત્તિ અને માન આપ્યું, જેની સુલેમાન રાજાએ માંગણી કરી જ ન હતી, કારણ કે તેમણે કોઈ પણ જાતના દુષ્ટ હેતુઓ સાથે પ્રાર્થના કરી ન હતી. અહીં ઈશ્વર જણાવે છે કે જ્યારે આપણે યોગ્ય ઈરાદાઓ સાથે ઈશ્વરની પાસે માંગીએ છીએ ત્યારે તેઓ તેમનું ડાપણ અને અન્ય જરૂરી બધું જ આપે છે. જો આપણે ઈશ્વરનું રાજ્ય, તેમનું ન્યાયપણું અને તેમના ડાપણને શોધીશું તો ઈશ્વર આપણી તમામ જરૂરિયાતો પૂરી કરવાનું વચન પણ આપે છે. આવો મિત્રો, આ બાબત સમજવા માટે આપણે પ્રાર્થના કરીએ. હે પરમેશ્વર, તમે અમને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ આપો, જેથી કરીને અમે અમારું જીવન તમારી યોજનામાં, તમારી ઈચ્છામાં જીવનારા બાળકો બનીએ. અમને તમારા ડાપણની, તમારા જ્ઞાનની જરૂર છે. પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને તમારા આશીર્વાદથી વેષ્ટિત કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, અમને ખાતરી છે આજના કાર્યક્રમ દ્વારા આપને ચોક્કસ આશીર્વાદ પ્રાપ્ત થયો છે. માટે અમારા પ્રતિનિધિ સાથે આપ અચૂકથી એક ફોન કરીને વાર્તાલાપ કરશો અને તેમની સાથે પ્રાર્થના પણ કરશો. ઈશ્વર આજે આપની સાથે રહો અને આપના પરિવારની સંભાળ રાખો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે મનુષ્યના અંતરમાં. આજનો પ્રશ્ન છે સુલેમાનની રાજા તરીકેની પસંદગી કોણે કરી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.